મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। અશોક ચૌધરીની પેનલે ફોર્મ ભર્યા છે। અશોક ચૌધરી, અમિત ચૌધરી, સરદાર ચૌધરી સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે। અશોક ચૌધરીની પેનલ સિવાય અન્ય બે ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે। પાટણ અને વાગડોદ મંડળીમાંથી વિજાબેન રબારીએ ફોર્મ ભર્યું છે। સિદ્ધપુર અને ઊંઝા મંડળીમાંથી રવિ પટેલે ફોર્મ ભર્યું। દૂધસાગર ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। દૂધસાગર ડેરીમાં 15 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે। મહેસાણા અશોક ચૌધરીની પેનલ સિવાય અન્ય બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પાટણ અને વાગડોળમાંથી પણ ફોર્મ ભરાયા છે। ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। દૂધસાગર ડેરીની ચૂંટણી થવાની છે। 15 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, જણાવો, ઇલેક્શનની પ્રોસેસમાં આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે જઈ રહ્યો છે તેને લઈને આજે ડેરીના જે ચેરમેન છે અશોક ચૌધરી સહિત ને એમની પેનલના સભ્યો આજે ફોર્મ ભર્યું છે। બપોરે 3 વાગ્યા સુધીનો છેલ્લો સમય છે, આજે છેલ્લો દિવસ છે। ત્યારે અશોક ચૌધરી ફોર્મ ભર્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે એક પ્રકારે એક માહોલ સર્જાયો છે। ચૂંટણી સમરસ થાય એટલે કે સ્પષ્ટપણે એમને એક સંકેત આપી દીધો કે ચૂંટણી સમરસ કરવા માટેના ઉપરથી લઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને જે રીતે એમને નિવેદન આપ્યું છે તે રીતે જોઈ શકાય કે આ ચૂંટણી સમરસ થાય તો નવાઈ નહીં। જો કે બીજી તરફ જ્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારબાદ આખી સ્પષ્ટતા થશે કે આ 15 જે ભાજપના મેન્ડેટ વાળા જે ઉમેદવારો છે નિયામક મંડળની ચૂંટણી લડવા ફોર્મ ભર્યા છે એ સિવાયના પણ ફોર્મ ભરાય છે કે નહીં। ત્યારબાદ ચૂંટણીના જે સ્પષ્ટ થશે કે સમરસ થશે કે નહીં એ ત્યારબાદ ચોક્કસ માલુમ પડશે। પરંતુ હાલમાં અમૂલના ચેરમેન અને ડેરીના દૂધસાગર ડેરીના ચેરમેને આ પ્રકારે સંકેત ચોક્કસ આપ્યા છે જે જોઈને કહી શકાય કે આ ચૂંટણી સમરસ થાય તો નવાઈ નહીં। જોકે આની ફોર્મ ભરવામાં અશોક ચૌધરી સહિત ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી અને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ પણ ફોર્મ ભર્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારની સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા જ પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ